કે 17 વર્ષની ઉંમરમાં 19 ડિસેમ્બરની વાત છે, જ્યારે તમારા ફાધરની ડેથ થઈ અને તમે અડધી ઇનિંગ રમી હતી, તમે તમારી ઇનિંગ પૂરી કરી. અ, એક એવો ઇન્સિડન્સ છે જે ઘણો મારી જિંદગીમાં ઘણો મહત્ત્વનો છે. કારણ કે ઘણું બધું શીખ્યો છું હું ઇન્સિડન્સથી અને પ્રોબેબલી હજી સુધી મારી જિંદગીનો એ સૌથી ટફ ટાઈમ હતો. પણ ખબર નહીં મને શું ફિલિંગ થઈ કે મારે જઈને રમવું જોઈએ. મેં મારા શું ઘરવાળાઓને થયું હતું? પૂછ્યું. જે દર્શકો છે એમના માટે આ ઘણી ઇન્સ્પાયર કરવાવાળી આ વસ્તુ હોઈ શકે છે. જો તમે એમને આ આખી વાત જણાવો. નહીં, કેમ કે જો તમે કોઈ વસ્તુ પેશનથી કરો છો તો મને નથી લાગતું કે કોઈ વસ્તુ એને રોકવામાં તમને પ્રોબ્લેમ આપશે કે પછી તમને અ, એ કરવાથી રોકશે. તો એ જ હતું કે મતલબ ક્રિકેટ મારે માટે બધું છે અને મેં બાળપણથી જ વિચાર્યું હતું. તો હું એક સ્પોર્ટ્સ માટે ડેડિકેટેડ હતો અને તો આ એક ઇન્સિડન્સ થયો મારા માટે ઘણું શોકિંગ હતું, બધા માટે શોકિંગ હતું. પણ મેં મારા ઘરવાળા સાથે વાત કરી કે શું જઈને રમી શકું? તો એમણે મને કહ્યું કે હા, તું જઈ શકે છે અને તારું હું ડિસિઝન બેકગ્રાઉન્ડ છે. જરા દર્શકોને જણાવવા ઈચ્છું છું. 17 વર્ષના હતા વિરાટ કોહલી. રાતના 2 વાગે એમના પિતાની ડેથ થઈ. 54 વર્ષની ઉંમર હતી. ઘણી વધારે કોઈ ઉંમર નહોતી અને ત્યારે એ રમી રહ્યા હતા દિલ્હી તરફથી રણજી ટ્રોફીમાં. 40 રને બનાવી ચૂક્યા હતા અને આગલા દિવસે જેમ વિરાટે કહ્યું, સવારે જઈને એમણે પોતાની પારીને કન્ટિન્યુ કરી. જી, તો હું એકલો જ ગયો ગ્રાઉન્ડ ઉપર. ગાડી મેં પોતે જ ચલાવી. હું ઈશાંત શર્મા જે અમારા ટીમમેટ હતા એ સમયે, હું એમને પિક કરતા જતો હતો રસ્તામાંથી. તો રોજ મારું નોર્મલ બિહેવિયર, ઘણી મજા કરતો હતો. તો એ દિવસે ઓબ્વિયસલી હું શોકમાં હતો, હું કંઈ બોલ્યો નહીં. તો એમણે પૂછ્યું કે શું થયું? તો મેં એમને કહ્યું કે ઘણા શોક થયા. તો એમણે આખી ટીમને જણાવ્યું સવારે. તો એમણે પણ બધાને કહ્યું કે તારું ડિસિઝન છે, જો તારે રમવું હોય તો ઠીક છે, નહીં તો તું ઘરે પણ જઈ શકે છે. પણ અંદરથી મને હતું કે નહીં, મારે રમવું જોઈએ. જો હું એક મેચ રમી રહ્યો છું, હું કન્ટિન્યુ કરી રહ્યો છું, તો મારે રમવું જોઈએ. તો હું રમ્યો એ દિવસે સવારે 90 રન બનાવીને આઉટ થયો અને ટીમને હારવાથી બચાવી. તો એ દિવસે ઘણું બધું શીખવા મળ્યું મને લાઈફમાં કે અ, જો તમે કોઈ વસ્તુની તરફ ડેડિકેટેડ છો તો એના પર પૂરું ડેડિકેશન હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ તમને એનાથી ડિસ્ટ્રેક્ટ નહીં કરવી જોઈએ.